પાલા ગામના રણછોડરાય મંદિરમાં અનોખી પરંપરા શ્રમદાન અને શ્લોકના પાઠ બાદ જ મળે છે દર્શન. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામમાં આવેલ શ્રી રણછોડરાય ભગવાનનું મંદિર તેની અનોખી પરંપરાના કારણે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં માત્ર દર્શન કરવા આવવું પૂરતું નથી, પરંતુ શ્રમદાન અને ધાર્મિક પાઠ પૂર્ણ કર્યા બાદ જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આ અનોખી પરંપરા ફરી એકવાર જોવા મળી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામે આવેલ શ્રી રણછોડરાય ભગવાનના મંદિરમાં વર્ષોથી ચાલતી અનોખી પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે. મંદિરના સંત મૂળ મુનિ મહારાજે સેવા, શિસ્ત અને શિક્ષણને પ્રાધાન્ય આપતા વિશેષ નિયમો અમલમાં મૂક્યા છે. મંદિરમાં દર્શન કરવા આવતા દરેક ભક્તો માટે સૌપ્રથમ મંદિર પરિસરમાં શ્રમદાન કરવું ફરજિયાત છે. સામાન્ય ભક્તો હોય કે કોઈ જનપ્રતિનિધિ, મંત્રી અથવા ધારાસભ્ય, સૌ માટે નિયમ એક સરખો છે. શ્રમદાન પૂર્ણ કર્યા બાદ જ ભગવાનના દર્શનનો લાભ આપવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના અવસરે મહિલાઓ માટે પણ અનોખી પરંપરા જોવા મળી. બહેનોએ મંદિર દ્વારા આપવામાં આવેલા શ્લોક અને વૈદિક મંત્રોનું લેસન તૈયાર કરી રજૂ કર્યું. ઓમ નમઃ શિવાય, ગાયત્રી મંત્ર સહિતના વિવિધ મંત્રો સુંદર હસ્તાક્ષરમાં લખી અને યાદ કરીને રજૂ કરનાર બહેનોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પરંપરાના કારણે આદિવાસી વિસ્તારમાં ધાર્મિક આસ્થા અને શિક્ષણ, સંસ્કાર, શિસ્ત અને સેવા ભાવનાનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. બાળકોની સાથે મોટા લોકો પણ ધાર્મિક પાઠ શીખે, મંત્રો યાદ કરીને જીવનમાં સંસ્કારો અપનાવે તેવો પ્રેરણાદાયી સંદેશ મંદિર આપી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલા ગામનું શ્રી રણછોડરાય ભગવાનનું મંદિર માત્ર પૂજા અર્ચનાનું સ્થળ નથી, પરંતુ સમાજમાં સંસ્કાર, શિક્ષણ અને જનજાગૃતિની પ્રેરણાદાયી કેન્દ્ર બની ગયું છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમામાં મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે આ અનોખી પરંપરાનું પાલન કરીને ભગવાનના દર્શનનો લાભ મેળવે છે. આધુનિક સમયમાં પણ સેવા, શિસ્ત અને શિક્ષણને આધ્યાત્મિકતા સાથે જોડતી પાલા ગામના રણછોડરાય ભગવાનના મંદિરની આ અનોખી પરંપરા સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર. ગુરુધામ પાલા રણછોડજી મંદિર ગુરુજીના નિયમો કે મંત્રલેખન, દાખલા, હરિકીર્તન, એમાં દરેક ગામના મંડળ બનાવે છે. મંડળ પ્રમાણે રોટેશન પ્રમાણે ભક્તો હરિકીર્તનમાં આવે છે અને મંત્રલેખન ઓમ નમો ભગવતે વાસુદેવાય, ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ભર્ગો દેવસ્ય ધીમે ધીમે હો પ્રચોદયાત, એ મંત્ર 3 લખવાના છે. ભગવતીના 12 લખવાના છે. સવાર, બપોર ને સાંજ, સવાર, બપોર, સાંજના દાખલા આ પ્રમાણે દરેક ભક્તને લખવાનું છે. અને આજના નિયમ પ્રમાણે કે હરિકીર્તનના 3 રાઉન્ડ અને મંત્રલેખન 1 મહિનો 8 દિવસનું એડવાન્સ આજની પૂર્ણિમા દિવસે માંગેલું છે. જેમનું પરિપૂર્ણ હશે તેમને અહીંયા પ્રવેશ મળે છે. માટે છે ને તે આ મહિનાની તારીખ સુધીનું લેખન છે અને પુરુષો માટે 1 મહિનાના 8 દિવસનું એડવાન્સ છે. જયંતિભાઈ કાનજીભાઈ. આજે ગુરુ પૂર્ણિમા હતી. ગુરુજીના દર્શન માટે અમે ગુરુ પૂર્ણિમાના દિવસે આવ્યા છે અને અમને જે લેસન ગુરુજીએ આપ્યું છે એ લેસન અમે લઈ આવ્યા છે. જે રીતે બાળકો સ્કૂલમાં લેસન આપે છે, જાય છે, એવી રીતે અમે પણ ગુરુજીના દર્શન માટે આવ્યા છીએ. લેસન ના કરો તો મને ગુરુજીના દર્શન ના મળે. લેસનમાં શું હોય? લેસનમાં અમે ઓમ નમો શિવાય ભગવતે વાસુદેવાય નમઃ એ શ્લોક અમારે, એનાથી અમારા ઘરમાં શાંતિ રહી છે, બહેનોને બી શાંતિ, એ માટે અમને બહુ સુખ, પરિવારમાં બી શાંતિ છે. લેસન કોને બતાવશો? ગુરુ બાપુને. હા. શું નામ તમારું? ગીતાબેન રાજુભાઈ તડવી. આજે ગુરુ પૂર્ણિમા છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે ગુરુજીના દર્શન માટે આવ્યા છે. એટલે અમને ગુરુજીના દર્શન કરવા માટે અમે આ લેસન લઈને અંદર પ્રવેશ કરીશું. નહીં લેસન કરી દે તો અહીંયા બહાર રહીને દર્શન કરીને પાછા જવું પડે. લેસન ના કરેલા હોય તેને જવા દેવાનું? ના જાય, અંદર ના જવા દે, બહાર રહીને દર્શન કરવાનું. શું નામ તમારું? આશાબેન શૈલેષભાઈ તડવી.